નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સાણંદ જીઆઈડીસીમાં વરસાદના કારણે હાલાકી પડી રહી છે। જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન થયું, ઉદ્યોગકારો રેલી કરી વિરોધ નોંધાવ્યો છે। 100 કરોડનું નુકસાન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો। જીઆઈડીસી ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો છે। ગત વર્ષે 300 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી। લાઇન નાખી છતાં પણ સમસ્યા હલ થઈ નથી તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા। 50થી વધુ ફેક્ટરીમાં વરસાદી પાણી ભરાયા છે। સાણંદ સબ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું। દિવસ પહેલા જે વધારે વરસાદ થયો અને એની જે તકલીફ ઊભી થઈ છે એમાં સાણંદની અંદર 50 જેટલી ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ છે। પાવર સપ્લાય છેલ્લા 6 દિવસથી નથી અને અહીં 10 ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં પાણી પણ ભરાઈ ગયા છે। હવે પાણી ઉતરી ગયા છે, પરંતુ પાવર જે સાઈડની સ્ટેન્ડમાં વોટર લોગિંગ થયેલું છે એના લીધે ચાલુ કરી શકાતો નથી અને ઇન્ડસ્ટ્રી હજી પણ એ બંધ છે। યુજીવીસીએલની પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબત અમે વારંવાર રજૂઆત કરેલી છે, परंतु एमा पण कोई कार्य थयुं नहीं। 50-60 फैक्ट्री में पानी भरा है, 100 फैक्ट्री के ऊपर पावर नहीं था। सबसे बड़े प्रॉब्लम की बात यह है कि यहाँ के जो अधिकारी हैं, चाहे वो यूजीवीसीएल वाले हो या जीआईडीसी वाले हो, कमिटमेंट देते हैं, प्रॉमिस करते हैं, लेकिन ऑन द ग्राउंड एक्शन कुछ भी नहीं हो रहा है। लाखों करोड़ों का लॉस हो रहा है। छोटी बड़ी कंपनी अपना कारोबार चलाने के लिए जनरेटर का उपयोग कर रहे हैं। कल हमने 500 पैकेट फूड पैकेट हमने यहाँ के लेबर को डिस्ट्रीब्यूट किए हैं। ये यहाँ तक की इतनी दिक्कत है। छेल्ला 4 दिवस में हमने लगभग 80 लाख થી 1 કરોડ રૂપિયા નુકસાન થયું છે, જે અમારા માટે ખરેખર બહુ હેવી કહેવાય। અમે આજે અહીંયા છેલ્લા 4 દિવસથી પાવર નથી, પાણીના વોટર લોગિંગ છે। મારી સ્ટાફ બસો અમદાવાદથી આવે છે, પણ અમે લોકો એને મેનેજ નથી કરી શકતા। લગભગ અને આ દર વર્ષનો પ્રશ્ન છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। 5 દિવસથી જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું। બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। ખેતી માટે વરસાદ લાભદાયી બન્યો। તો રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। ઇમરજન્સી લેન્ડિંગ બાદ તમામ મુસાફરો સુરક્ષિત છે। કાર્ગોમાં ધુમાડો દેખાતા પાયલોટે સંદેશ આપ્યો હતો। રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી। પોલીસ, ફાયર અને તંત્રની ટીમો દોડી આવી હતી। 70 એમ્બ્યુલન્સને તાત્કાલિક સ્ટેન્ડ બાય રાખવામાં આવી। 194 પૈકી 187 મુસાફરો અને 7 ક્રૂ સલામત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરની સાથે વાત કરી। ફ્લાઇટનું ચેકિંગ ચાલુ છે, કોઈ જાનહાનિ થઈ નથી। दुबई थी मुंबई जती इंडिगोनी फ्लाइट जे छे, आमा पायलट ने जे आनु लगेज एरिया छे त्या स्मोक धुआनी शिकायत जणाता अने एना सीसीटीवी वाना जे पण कैमरा छे आमा जो એવું લાગ્યું છે કે સ્મોક છે, આને માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ હતો કે પેસેન્જર્સને કોઈ પણ તકલીફ ના પડે, આને માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવે। તો સાણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। નાની દેવતી ખાતે ટ્રેક્ટર પલટી જતા એક વ્યક્તિનું મોત થયું। ખેતરમાં ટ્રેક્ટરનું સંતુલન ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું। ટ્રેક્ટર પલટી ખાતા જ રઘુ કોળી પટેલનું ઘટના સ્થળે મોત થયું। ખેતરમાંથી બહાર નીકળતા જ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું। તો અમદાવાદના નવાવાડજમાં યુવતી અને પિતા પર હુમલો થયો છે। જાહેર રોડ પર યુવતી અને પિતા પર હુમલો કરવામાં આવ્યો અને ગાળો પણ આપવામાં આવી। ગળદાપાટુનો માર માર્યાનો આરોપ કરવામાં આવ્યો છે। છરીના હુમલામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી। બચાવવા આવેલા પિતાને પણ છરીથી ઇજા થઈ છે। ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આરોપી મિતેશ રાવતની પોલીસે તપાસ હાથ ધરી। તો ડીસામાં દુકાનના ભોયરામાંથી મૃતદેહ મળી આવ્યો છે। લીઝા કોમ્પ્લેક્સ પાછળ શોપિંગ સેન્ટરમાંથી મૃતદેહ મળ્યો। ભોયરામાં આધેડનું મોત નિપજતા ચકચાર મચી। પગ લપસતા ભોયરામાં પડવાથી મોતની આશંકા છે। ભોયરાની સીડીમાં પ્રોટેક્શન ગ્રીલ ન હોવાનું પણ સામે આવ્યું। ડીસા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી।
તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે. ગૌ માતા મુદ્દે હિન્દુ સંગઠનનું આવેદનપત્ર. સાધુ સંતો અને ગૌ ભક્તોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ઉઠવા પામી. ગૌવંશના કતલખાનાઓ બંધ કરવાની પણ માંગ કરાઈ. ગાયને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક ગણાવવામાં આવ્યું. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને રજૂઆત મોકલવાની માંગ છે. કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ ગૌ સન્માન આહવાન અભિયાનમાં મને જિલ્લામાં જવાબદારી આપી છે કે તમે બધું સાથે સંકલન કરો, એટલે હું જિલ્લા તરીકે આવ્યો છું. લગભગ અમરેલી જિલ્લાના લગભગ તાલુકાઓમાંથી સાધુ સંતો આવ્યા છે અને સાધુ સંતો દ્વારા આખું અભિયાન આખા ભારતમાં ચાલે છે અને સાધુ સંતોએ આહવાન કર્યું છે. અમે આવેદન નથી આપ્યું, અમે પ્રાર્થના પત્રક આપ્યું છે. શું કામ કે ભાઈ આપણે સરકાર છે એ આમ તો આપણા રાજાધિરાજ કહેવાય, એટલે રાજાને આપણે પ્રાર્થના કરવાની હોય કે ગાય માતા રાષ્ટ્ર માતા છે. આમ તો હિન્દુ માતા તો બધા માટે રાષ્ટ્ર માતા છે જ ને, પણ એક એને સન્માન મળે, કારણ કે ઘણી જગ્યાએ ગૌચરની જમીનો ગાયોના પ્રશ્ન છે અને ગાયો અત્યારે આપણને રોડ ઉપર ભટકવી મળે છે, એના કતલે આમ થાય છે. તો આ ન થાય એની માટે અમે પ્રાર્થના પત્રક આપેલું છે. રાજ્યમાં 1.65 લાખથી વધુ સીધી રોજગારીનું સર્જન. ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,48,336 કરોડનું રોકાણ થયું. ઔદ્યોગિક પાર્ક માટે 371 કરોડથી વધુનું રોકાણથી રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. વિરમગામમાં વરસાદ બંધ થયા છતાં પણ મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. 20 ઇંચથી વધુ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તો શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં. વિરમગામમાં ભારે વરસાદે સર્જેલી સ્થિતિ 5મા દિવસે પણ યથાવત છે. શહેરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. રસ્તા ઉપર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માંડલ રોડ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું. ખાસ કરીને દર્દીઓને સરકારી હોસ્પિટલ સુધી લઈ જવામાં પરિવારજનોએ ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. વરસાદને દિવસો વીતી ગયા છતાં પણ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. તંત્રની ધીમી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓ દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરી રાહત કામગીરી ઝડપી કરવા માંગ કરવામાં આવી. હાલ વિરમગામના અનેક વિસ્તારોમાં લોકો પાણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા. હવે તંત્ર ક્યારે અસરકારક કામગીરી કરે છે અને લોકોને ક્યારે રાહત મળે છે તે જોવાનું રહેશે. સમગ્ર ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, વિરમગામમાં પણ છેલ્લા 5 દિવસમાં એમ કહી શકાય કે 18 થી 20 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. સમગ્ર વિરમગામમાં ચો તરફ પાણી ભરાયા છે. અત્યારે હાલ પણ અમે છીએ વિરમગામ શહેરના મુખ્ય માર્ગ, એટલે અહીંથી સરકારી હોસ્પિટલ જે કહી શકાય, આ બાજુ સરકારી હોસ્પિટલ આવેલી છે. પાછળ જોઈ શકો છો 8 થી 10 સોસાયટીઓ પાછળ આવેલી છે. આ બાજુ નગરપાલિકા આવેલી છે. તમામ લોકો ઢીંચણસમા પાણીમાં ચાલવા હાલમાં મજબૂર છે. આપ જોઈ શકો છો જે રીતે ઢીંચણસમા પાણીમાં ચાલતા ચાલતા જે લોકો આવી રહ્યા છે. વિરમગામમાં 5મા દિવસે પણ હજી પણ પાણી ઓસર્યા નથી. તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, કારણ કે અહીં સામે નગરપાલિકા કચેરી હોવા છતાં અહીં ઢીંચણસમા પાણી ભરાયા હોય તો અન્ય વિસ્તારોની જે રીતે વાત કરીએ તો ઠક્કર બાપા કોલોની, નૂરી સોસાયટી, અલબદર પાર્ક, કુંવરબા પાર્ક સહિતના ઉજીની ચાલી, જૂની મિલની ચાલી જેવા તમામ વિસ્તારો હાલ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે આવનારો સમય જ બતાવશે. ફૈયાજ હુસેન, મંતવ્ય ન્યૂઝ, વિરમગામ. તો ખેડા જિલ્લાના કપડવંજ કોટ સંકુલમાં નજીવા વરસાદ બાદ મુખ્ય પ્રવેશદ્વાર પર અડધાથી 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે વકીલો, અસીલો અને કોર્ટમાં આવતા લોકોને પાણીમાંથી પસાર થઈ અવરજવર કરવાની ફરજ પડી. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નજીવા વરસાદમાં જ પાણી ભરાતા ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા, જ્યારે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી. જ્યારથી આ કોર્ટની શરૂઆત થઈ ત્યારથી પાણીની બહુ વિકટ સમસ્યા, પીવાના પાણીની, પાણીના નિકાલની, બધી પીવાના પાણીની રજૂઆત બી અમે કલેક્ટર સાહેબમાં, પીડબ્લ્યુડીમાં, કોર્ટ મારફતે
રજૂઆત કરેલી, એમને આશ્વાસન આપ્યું. આજે પીવાના પાણીની કોર્ટમાં સમસ્યા હાલ થઈ નથી. પછી આ પાણીનો નિકાલ, પાણી ભરાય એ તો સાસવારે પાણી ભરાઈ જાય, એના માટે અમારા ટેબલ જે પાછળ એક ઇલેક્ટ્રિકનો થોભલો આ પાણીના સમસ્યાથી પડી જતો. વકીલોની જિંદગીનું જોખમ, અસીલોની જિંદગીનું જોખમ, તોય આ PWD વારંવાર રજૂઆત કરતો એમનું પેટનું પાણી હાલતું નથી. દેખાઈ રહી છે. આ બાબતે PWD ને જ્યારથી 2012થી વારંવાર આ બાબતે રજૂઆત કરી, અગાઉ પણ આ ચેનલ નાખી, લોખંડની ચેનલ નાખ્યા પછી એની કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરી નહીં અને ગટરમાં જે પાણીનો નિકાલ થતો હતો એ પણ બંધ થઈ ગયો. અને દર વર્ષે જ્યારે પણ ચોમાસાની સમસ્યા આવે ત્યારે વકીલોને, અસીલોને અડધા ફૂટ પાણીમાં થઈ અને અંદર કોર્ટમાં જવું પડે. પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે વીજળી પડવાની કરુણ ઘટના સામે આવી. બામણીયા ફળિયામાં 2 અલગ-અલગ ખેતરમાં ડાંગરની રોપણી દરમિયાન વીજળી પડતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. મૃતક સંતોષબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે શહેરા રેફરલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી. ઘટનાના પગલે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો. અલગ અલગ ખેતરની અંદર જે મહિલાઓ જે કામકાજ કરતી હતી, ડાંગર રોપણીનું જે કામકાજ કરતી હતી, એક ખેતરની અંદર 2 મહિલાઓ ખેતરની અંદર ડાંગર રોપતી હતી અને એક ખેતરની અંદર એક મહિલા ડાંગર રોપતી હતી. તો 1:15ની આસપાસ આકાશી આફત યાની કે વીજળી પડવાથી જે એક મહિલા જે ખેતરની અંદર ડાંગર રોપતી હતી એની ઉપર પડી, એટલે એ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું હતું. અને બાજુના ખેતરમાં આવેલી 2 મહિલાઓ છે એમાંથી એકને ગંભીર ઈજા થઈ અને એકને સામાન્ય ઈજા થઈ છે. લગભગ 1 વાગે નાદરવા ગામ બામણીયા ફળિયું અને એમને અમારે ઘરેથી અમારા ભાઈની બૈરી ખેતરમાં ધરવું પડતા અને એકદમ વીજળી પડી તો એ તો ખલાસ થઈ ગયા અને બીજા 2 જણ ઘાયલ થઈ ગયા. અમે 108 બોલાવી એમને તપાસ કરાવી તો આ બેન ખલાસ થઈ ગયેલા અને પેલા બેને. તો ધ્રાંગધ્રાના કુડા રોડ પર જર્જરિત બ્રિજના મુદ્દે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. 1 વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ રહેલા બ્રિજના કારણે 12 ગામોના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ પણ બિસ્માર હાલતમાં હોતા ગ્રામજનોએ વાહનો રોકી ટ્રાફિક જામ સર્જ્યો હતો. બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારે છેલ્લા 1 વર્ષથી આ પુલનું કામ બંધ છે, કામ કરતા નથી અને ચોમાસામાં એટલી બધી તકલીફ પડે છે જે હાલવામાં કેટલાય માણસો અત્યારે અવારનવાર પડી જાય છે. રાત્રે પણ 2 બાઇકવાળા પડી ગયા હતા. 108ને તકલીફ પડે છે. 16 ગામમાં આ પુલ ઉપરથી જ પસાર થાય છે, 14 ગામ બધાને તકલીફ પડે છે. કોઈ તંત્રવાળા જવાબદારી લેતા નથી. આયોજન કાઢ્યું એ હાવ સક્ષમ નથી, એ ફેલ જ છે. અહીંયા લોકો હાલી શકતા નથી અને વારંવાર પલટી જ મારી જાય. ગાડી કે પ્લેટ અને ગમે તે બાઇક હાલતું નથી અને રસ્તો હાવ બંધ છે. એના કરતાં હાવ કાં બંધ કરી દો, આનું કાં ચાલુ કરો. એ કઈ વસ્તુ અહીં તમારી કોઈ વસ્તુ સાચી છે જ નહીં. જે કંઈ કર્યું હાવ ખોટું છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ડીમાર્ટ પાસે AMTS બસમાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ સાણંદ વિરમગામ હાઈવે પર સાણંદ GIDC નજીક સ્ટાફ બસમાં પણ આગની ઘટના બની. એસીમાંથી ધુવાળો નીકળતા બસ ઊભી રાખવામાં આવી હતી અને તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. બંને ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો રાજકોટ મહાનગરપાલિકામાં વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો. જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન 24 લાખના બિલને લઈને વિવાદમાં આવેલી કંપનીને જ ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. સમગ્ર મામલે વિરોધ ઉઠતા હવે મનપાએ પણ સમીક્ષાની વાત કરી છે.
વિડીયોગ્રાફર છું. મેં ટેન્ડર ભર્યું હતું. ટેન્ડર ભરવા તો આવ્યો તો નગરપાલિકામાં. પછી જાણવા મળ્યું કે ભાઈ એનું કામ જે અગાઉની જે કંપની હતી બાલાજી એને રિપીટ કરીને આપી દેવામાં આવ્યું છે. જે અગાઉ પણ વિવાદોમાં આવેલી હતી એને આપી દેવામાં આવ્યું છે. ને જે આ નિયમ મુજબ જે ટેન્ડર હોય એની જાહેરાત આવે, છાપામાં જાહેરાત આવે સરકાર નિયમ મુજબ, પણ આ કોઈ પ્રતિક્રિયા કર્યા વગરની એમને સીધું આપી દેવામાં આવ્યું છે. કોઈ કામ આપી શકાય નહીં. આપ સમજો છો 2 મહિનામાં ટેન્ડર થયું છે એવું અધિકારીએ મને વાત કરી છે, અને એમાં આ પાર્ટી L1 આવી છે એવી પણ મને માહિતી એણે આપી છે. હવે એ મંજૂરી અર્થે સ્ટેન્ડિંગમાં આવશે, સ્ટેન્ડિંગના સંકલનમાં આવશે અને સ્ટેન્ડિંગ નક્કી કરશે કે એને કામ દેવું છે કે નથી. અત્યારે હજી કોઈ નિર્ણય અમે કામ આપવાનો કર્યો નથી એવું મને અધિકારી. રાજકોટ જિલ્લાના સુપેડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટીની હદમાં આવેલા દબાણો દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેસીબી વડે આશરે 20 દુકાનો દૂર કરવામાં આવી હતી. વેપારીઓએ નોટિસ આપ્યા વિના કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો. વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરાયા હોવાનું તંત્રએ જણાવ્યું છે. अभी फिलहाल हमारा 23 जुलाई से लेकर 27 जुलाई तक एनक्रोचमेंट रिमूवल ड्राइव चल रहा है अंडर द पुलिस प्रोटेक्शन बाय फॉलोइंग प्रॉपर लॉ एंड ऑर्डर. यहाँ हमारा जो उपलेटा और धोराजी सेक्शन है नेशनल हाईवेज 27 पोरबंदर जेतपुर सेक्शन के अंतर्गत, इसमें काफ़ी प्राइवेट प्रॉपर्टीज और फार्मर्स और जो भी कमर्शियल इस्टेब्लिशमेंट थे, ढाबा, टी शॉप, पान शॉप, इन लोगों ने नेशनल हाईवेज की लैंड ROW, नेशनल हाईवे का जो ROW है उस एरिया में इन लोगों ने अपने टेम्पररी और परमानेंट कंस्ट्रक्शंस किए थे डिफरेंट जगह, और इस वजह से रोड यूजर्स को काफी दिक्कत हो रही थी. રોડ છે પણ દુકાનો છે ને કોઈ પણ માણસને નડતી નથી. ગાડીવાળા બધે જાતા આવતા હતા. આ મેન પ્રશ્ન પુલ બનાવ્યો એનો છે. અહીં સર્કલ કરવાની જરૂર હતી ખાસ, અને આ લોકોએ સર્કલ ના કર્યું. અહીં પુલ બનાવ્યો પણ એ પુલે નીચું કર્યું. આમાં ગાડીવાળા જવું હોય તો અમારે ફરી ફરીને આવે છે બધા. આ પ્રશ્ન બહુ મોટા પાયે છે. હવે અત્યારે અમારે અચાનક જ કહી દીધું. આજે ડિમોલિશ કરીને આવ્યું. 3 દી પહેલા કહી ગયા છે ખાલી કરી નાખજો, તો અચાનક કોઈ પણ માણસ કઈ વસ્તુનો કઈ સહાય હોય નહીં. તો વરસાદ પાણી જેવું વાતાવરણ છે, માણસ કેમ બધું કરે? રોજ અહીંયા હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતની નોટિસ નામજોગ કે કોઈ એમાં ક્યારે નોટિસ આપવામાં આવેલી નથી. અત્યારે અચાનક જ ડિમોલિશન કરવા આવી ગયા, જ્યારે અમારું તો સંપાદન થયેલું સંપાદન ક્યારે નથી થયું, એમ છતાં આજે અચાનક કહી દીધું કે ભાઈ લીટો મારી દીધો કે લીટા સુધીની બધી વસ્તુ કપાઈ જશે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS 3જા વર્ષની પરીક્ષાનું પેપર લીક થયાની આશંકા વચ્ચે વિવાદ ઉભો થયો છે. પરીક્ષા પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પ્રશ્નોની યાદીમાં સમાવાયેલા 12માંથી 11 પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હોવાનું સામે આવ્યું. ઘટનાને લઈને પેપર સેન્ટર સામે પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરીક્ષા નિયામકે સમગ્ર મામલે સમિતિ બનાવી તપાસ કરવાની જાહેરાત કરી અને કસૂરવારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. એ પ્રમાણે એક શલ્યતંત્રનું પેપર અમારું હતું, 20 તારીખનું પેપર હતું. એના માટે ફરિયાદ આવી હતી. મારી પાસે ફરિયાદ આવી ત્યારે પેપર પૂરું મોર્નિંગ સેશનમાં હતું. મને સાંજે પછી આવી રજૂઆત આવી કે આ પેપર છે એમાંથી આટલા IMP મુદ્દાઓ બધા આપેલા છે, એવી રીતે કરીને આવેલું છે. એટલે મારે વાત થઈ એ પ્રમાણે અમારું પરીક્ષા અત્યારે ચાલુ છે, એટલે કીધું કે એના અમે આગળ તપાસ કરી અને કોણ છે, સત્ય શું છે, તથ્ય શું છે એ અમે તપાસ કરશું. વાસ્તવિક સ્થિતિ એવી છે કે 20 જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્કોરની જવાબદારી આપે અને હું જે તે કોલેજ ખાતે ગયેલ. બપોર બાદ ત્યાંના ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન દોરેલ કે ભાઈ આવી રીતે વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની. તો અમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન એમને મેં ત્યારે તરત જ જાણ કરી ભાઈ આ બાબતો ધ્યાને આવેલ છે. તારીખના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક કોલેજમાં શલ્યતંત્ર વિશેનું એક્ઝામ હતું, પેપર હતું. ત્યાં મોકલેલા એક સ્કોડના અધિકારી દ્વારા પેપર પૂર્ણ થયા બાદ અમે જાણ કરવામાં આવી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર આ પેપર ફેલતું થયું છે.
પસાર થયું છે. હવે આ જોવાની વિષય છે કે ભાઈ એક કોલેજની અંદર થયું, એક્ઝામ પહેલા થયું છે કે એક્ઝામ પછી થયું છે. ચોક્કસ આના સંદર્ભમાં આજે થોડી પ્રાથમિક માહિતી મળી છે અને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યું હોય એવી પ્રાથમિક માહિતી છે અને ત્યાંના ડાયરેક્ટરશ્રીએ પણ આની તપાસ કરવા માટેની ખાતરી આપી છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા 2023માં જ આ પ્રકારની કોઈ પણ ઘટના, પછી એ પેપર કાઢનાર પ્રોફેસર હોય કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે એ પ્રકારનો ગુજરાતમાં કાયદો બનેલો છે. જૂનાગઢ મહિલા કોલેજના પ્રિન્સિપાલ દિનેશ દઢાણિયાનું નિવેદન વિવાદમાં આવ્યું છે. તેમણે કોક્રોચ પાર્ટી અને જંતર મંતર ખાતેના આંદોલનને લઈને ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો. પ્રિન્સિપાલના નિવેદન બાદ રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નીટ પેપર લીકનો મુદ્દો પણ ગંભીર ચર્ચાનો વિષય બન્યો. તમે જાણતા હશો કે દેશમાં અત્યારે એક કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે. એક બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે. દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી, કોકરોચ પાર્ટી, કાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી વિદેશી ફંડિંગના આધારે આ દેશને નબળો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કંસાળા ગામે અજાણ્યા શખ્સોએ તળાવનો પાળો તોડી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. ભારે વરસાદથી તળાવ ભરાઈ જતા પાળો તોડવાની ઘટનાથી આસપાસના ગામોને જોખમ ઊભું થયું છે. ઘટનાની જાણ થતાં સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પાળો મરામત કરવાની માંગ સાથે જાણ કરી. કંસાળાના મત વિસ્તારમાં 1987માં જે આગા ખાન સરકારે જે ડેમ બાંધેલ છે એમાં આવારા તત્વોએ ખૂબ હાનિકારક નુકસાન કરેલ છે, જેના લીધે પાટ તૂટવાની ખૂબ શક્યતા છે. તો આનું વહેલી તકે તંત્ર પગલાં લે અને આનો સચોટમાં નિર્ણય આવે. આજે આગા ખાન સંસ્થાએ 1987 અમારું ડેમ બંધાયેલું છે, જે 3 ગામ કંસાળા, સીતાગઢ અને સોરીમડા 3 ગામને લગતું ડેમ છે. તેઓ આ જે લીજ ધારકે કોઈ કારણોસર તેને આ પાલને તોડી પાડેલ છે, જે 15 થી 20 ફૂટ જેટલું તોડી પાડેલ છે, જેમાં આ સીધી પાળ ફૂટમાંથી કંસાળા ગામને ખૂબ જ નુકસાન થયું છે. પાલીતાણાના ખાખરિયા ગામે આવેલ મેરડી માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. મંદિરની દાનપેટીમાંથી સાવરણાની સળી વડે 1300ની ચોરી કરવામાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જાણ થતાં ગામ લોકોએ ગાલાધાર તાલુકાના પછેગામના દીદાર સત્તાર મકવાણાને રંગે હાથ ઝડપી પોલીસને સોંપ્યો હતો. સરપંચ સંજયભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમરેલી જિલ્લાના ધારી અમરેલી રોડ પર એક સાથે 9 સિંહોનું ટોળું મુખ્ય માર્ગ ક્રોસ કરતા જોવા મળ્યું, જેના વિડીયો વાહન ચાલકો અને સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા. સિંહોની અવરજવરના કારણે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને અકસ્માતની આશંકા પણ વધી ગઈ છે. ચોમાસામાં સિંહોની વધતી અવરજવરથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જ્યારે વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉભા થયા. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક એનઆરઆઈ સાથે થયેલી 11 લાખ રૂપિયાની છેતરપિંડીનો અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ આણીને કમાણીના તમામ નાણાં પરત અપાવ્યા છે. માત્ર એક ઈમેલથી મળેલી ફરિયાદના આધારે અમરેલી એસપીની સાયબર ક્રાઇમ ટીમે ત્વરિત કાર્યવાહી કરી હતી. દેશની સીમાઓ પાર બેઠેલા નાગરિકનો ગુજરાત રાજ્યની પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો. पुलिस का तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा जिन्होंने मेरे 11 लाख रुपए जो कि मैंने एक फ्रॉडस्टर को दे दिए थे टू बाय सम गोल्ड वापस कराए हैं. जैसे ही मुझे पता लगा कि ये पैसे मैंने एक फ्रॉडस्टर को दे दिए हैं और वो मुझे पैसे वापस या गोल्ड नहीं दे रहे हैं, मैंने अमरेली पुलिस को साइबर सेल में कांटेक्ट किया. उन्होंने तुरंत मुझे कनेक्ट किया मुझसे और फिर मुझसे सारी डिटेल्स लिए, उस फ्रॉडस्टर को ट्रेस किया, उसके अकाउंट को ट्रेस किया एंड फाइनली वो पैसे मेरे अकाउंट में पहुंचाए. तारीख 4 जून 2024 ના રોજ અમરેલી જિલ્લા પોલીસને એક મેલ મળેલ હતો અને એ મેલ જ્યારે
જિલ્લા પોલીસ વડા તરીકે અમારા નજર સામે રહ્યો ત્યારે એમાં એક ફરિયાદ એવી હતી કે એક વ્યક્તિ છે જે પોતે હાલ ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે રહે છે અને એમની સાથે અમરેલીના કોઈ વ્યક્તિએ 11 લાખની છેતરપિંડી આચરેલ છે. દાહોદમાં ભવાની એજન્સીના ગોડાઉનમાં થયેલ ₹3 લાખથી વધુની ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે. બાતમીના આધારે પોલીસે 2 આરોપીઓને ચોરીના તમાકુ, સિગારેટ અને વેગેનાર કાર સહિત કુલ ₹6.85 લાખના મુદ્દામાલની સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ચોરીનો માલ વેચે તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી છે. દાહોદ રૂરલ પોસ્ટ વિસ્તારમાં ગરવાડા રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી તમાકુ, વિમલ અને અન્ય ચીજવસ્તુઓ અને કેશમાં રોકડ કેશની ચોરી થઈ હતી, ઘરફોડ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રેવણસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ રૂરલ અને દાહોદ એલસીબીની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ શ્રી ડીએમ ઢોલ અને એમની ટીમને મળેલી માહિતી આધારે 2 ઇસમો છે એ આ જે તમામ વસ્તુઓ જે ચોરેલી છે એ તમામ વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે એ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા બંને વ્યક્તિઓ કિરીટકુમાર રામસિંહ મથુરૂપ બામણિયા અને સાગર સુરેશ રાઠોડ, એક વતની છે એ વડવાનો છે અને એક લેર ગામનો વતની છે, આ બંને લોકોને મુદ્દાઓ સાથે પકડી પાડ્યા છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.